ગ્રીન રાઈસ વિથ ગ્રીન બોલ. ઓકે, અને સામગ્રી શું શું છે? ફણસી, લીલા કાંદા, લીલું લસણ, લીલા મરચા, લીલા ચણા. અચ્છા, અને બનાવવા માટે સમય કેટલો લઈએ છીએ? 10 મિનિટ. ઓકે, તો ફટાફટ શરૂ કરી દઈએ. હા, પહેલા ગ્રીન બોલ્સ બનાવીશું. 50 ગ્રામ પનીરમાં લીલી ચટણી મિક્સ કરી અને મિક્સરમાં ફેરવી લીધું છે. ચટણીનું પ્રમાણ અંદાજે જ લીધું છે કે કોઈ ચોક્કસ પ્રમાણ રાખ્યું છે? 50 ગ્રામ પનીર હોય તો 2 ચમચી જેટલી ચટણી. ઓકે, અને એની અંદર બાઇન્ડિંગ માટે મેંદો નાખીશું 1 ચમચી જેટલો. ચટણીમાં મીઠું છે પણ પનીર અને મેંદાના ભાગનું થોડુંક મીઠું નાખીશું અંદર. આ ઉપરાંત આ બોલ્સ બનાવવામાં બીજું કશું લઈ શકાય? હા, જો ભજીયા જેવું એવું ગમતું હોય તો લીલા કાંદા, લીલું લસણ એ બધું ચટણીમાં મિક્સ કરી શકાય. ચટણીમાં એટલે ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે જ એમાં મિક્સ કરી શકાય કે આખું પણ રાખી શકાય? ના, એ તો વધારે સરસ લાગશે જો મિક્સ થઈ ગયું હશે. બરાબર. અને જે પનીર લીધું છે એમાં સાથે ચીઝનો યુઝ કરી શકાય? હા, પણ આમાં એવું છે કે આપણે પર્પઝ આપણો છે ગ્રીન કરવાનો, એટલે ચીઝ મેં એટલા માટે નથી લીધું કે ચીઝને જો ઉપરથી ગ્રેટ કરીને નાખવું હોય તો વધારે સારું લાગે છે. બરાબર. એકદમ નાના નાના બોલ્સ પાડીએ છીએ. હા, બોલ તળી લઈશું. આ બોલ્સને હળવા હાથે પાડીએ છીએ છતાં એ આસાનીથી તળાઈ જશે? એટલે પેલું છૂટા પડવાનો કે એવો કોઈ ભય નહીં રહે ને? પનીર અને મેંદો એ બંને બાઇન્ડિંગ નું કામ કરે છે, એટલે છૂટું નહીં પડે. બોલ તળાઈ ગયા છે. 3 ચમચી જેટલું તેલ મૂકીશું. બે કાપેલા લાંબા લીલા મરચા નાખીશું. મરચા એકદમ તીખા હોય એવા લીધા છે? હા. એની અંદર 1 ચમચી લીલું લસણ નાખીશું. 1 બાઉલ લીલા કાંદા. ફણસી છે એ લગભગ 4 નંગ ઝીણી ઝીણી સમારી લીધી છે ઊભી. અગાઉની રેસીપીમાં આપણે જેવી રીતે સાલસા બનાવવા માટે ટામેટાને જે રીતે ગ્રીલ કર્યું હતું, રોસ્ટ કરી કાઢીએ છીએ જે ગેસ ઉપર, એવી જ રીતે કેપ્સિકમને કરી કાઢ્યું છે અને એની છાલ કાઢીને તૈયાર રાખ્યું છે. એ આની અંદર નાખી દઈશું. 1 કેપ્સિકમ જે અગાઉમાં આપણે લીલા ચણાને માઇક્રોવેવમાં કર્યા હતા એવી જ રીતે આ કરેલા છે. 1 બાઉલ લીલા ચણા નાખીશું. છેલ્લે લીલી કોથમીર અંદર 1 ચમચી જેટલી નાખીશું. એમાં મીઠું નાખીશું 1 ચમચી જેટલું. અધકચરું જ રાખવાનું છે. અને એની અંદર બાસમતી ચોખા, 1 નાની વાડકી બાસમતી ચોખા પલાળી અને લીલી ચટણી નાખીને એને ઓસાવી દીધા છે. બરાબર. એ આની અંદર એડ કરીશું. લીલી ચટણી એટલે એનું જે નોર્મલ વર્ઝન જેમાં બીજા બધા મસાલા કે ફિલર્સ નથી નાખ્યા છે, આપણે આગળ યુઝ કરી છે એ જ યુઝ કરી છે. હા. જે થોડા લીલા મરચા આપણે નાખ્યા છે
એટલાથી જ આ તીખાશ આવી જશે કે રાઈસની અંદર પણ જે ચટણી લીધી છે હા. એમાં પણ તીખાશ છે. બરાબર. એટલે એ ચટણીમાં પણ મરચાનું પ્રમાણ થોડું વ્યવસ્થિત રાખી છે. અને જે આપણે બોલ કર્યા એમાં પણ ચટણી જ લીધી છે એટલે હા. બોલ પણ થોડા સ્પાઇસી. એ ચટણીનો યુઝ વારંવાર થાય છે એટલે હા. ચટણી જો વ્યવસ્થિત ધ્યાનથી બનાવી હશે તો મને લાગે છે બધી જ રેસીપીમાં એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આને અનમોલ્ડ કરી લઈશું. બોલ્સ બનાવ્યા એને સાઈડમાં મૂકી દઈશું. સર્વિંગમાં લઈએ. દહીંની અંદર લીલી ચટણી નાખી છે એ આની અંદર વચ્ચે ફિલ કરીશું. હરિયાળી મેનુની ત્રીજી ડીશ એટલે ગ્રીન રાઈસ વિથ ગ્રીન બોલ તૈયાર છે. હરિયાળી મેન્યુની આ ડીશ તો કમ્પલસરીલી આજે જ બનાવવી પડે એવી છે. તો રીત પણ લખી લો. ગ્રીન રાઈસ વિથ ગ્રીન બોલ્સ બનાવવા માટે જોઈશે ગ્રીન બોલ્સ બનાવવા માટે પનીર 50 ગ્રામ, લીલી ચટણી 2 ટીસ્પૂન, મેંદો 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે, ગ્રીન રાઈસ બનાવવા માટે તેલ 3 ટીસ્પૂન, લીલા મરચા 2 નંગ, લીલું લસણ 1 ટીસ્પૂન, લીલી ડુંગળી 1 બાઉલ, ફણસી 4 નંગ, રોસ્ટ કરેલું કેપ્સિકમ 1 નંગ, લીલા ચણા 1 બાઉલ, કોથમીર 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ચોખા 1 નાની વાટકી, લીલી ચટણી 1 ટીસ્પૂન. સર્વ કરવા માટે ગ્રીન કર્ડ. ગ્રીન રાઈસ વિથ ગ્રીન બોલ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ પનીરમાં લીલી ચટણી ઉમેરી તૈયાર કરેલી પેસ્ટમાં મેંદો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી તેના બોલ્સ વાળી લો અને તેને ગરમ ગરમ તેલમાં ધીમા તાપે તળી દો. હવે અન્ય કઢાઈમાં તેલ લઈ તેમાં લીલા મરચા, લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરી બરાબર સાંતળી દો. ત્યારબાદ તેમાં ફણસી, રોસ્ટ કરેલા કેપ્સિકમ, માઇક્રોવેવમાં બાફેલા લીલા ચણા, કોથમીર, મીઠું અને ચોખામાં લીલી ચટણી નાખીને ઓસાવેલા રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેને વચ્ચેથી ખાડાવાળા મોલ્ડમાં ભરી બરાબર પ્રેસ કરી સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી ફરતે તૈયાર કરેલા ગ્રીન બોલ્સ મૂકી વચ્ચેના ખાડામાં ગ્રીન કર્ડ મૂકીને સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન રાઈસ વિથ ગ્રીન બોલ્સ. કોઈ પણ વાનગીને લગતી અધૂરી જાણકારી સમસ્યા સર્જે છે.